અને જૂનાગઢ એ અલગ અલગ સાધુઓ વચ્ચેના વિવાદનો અખાડો બની ગયો છે। હરિગીરી અને મહેશગીરી વચ્ચેનો એ વિવાદ આપણે જોયો, તેમાં સામસામા આરોપ પ્રત્યારોપ લાગ્યા, અત્યંત શરમજનક શબ્દો પણ સામે આવ્યા હતા અને આ બધા વચ્ચે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મહેશગીરીને લઈને। શું આ નિર્ણય લેવાયો છે, માહિતી આપશે કેતન ઓઝા। જી ચોક્કસ કે જે રીતે નિર્ણય લેવામાં આવશે, ઘણા સમયથી જૂનાગઢમાં ભવનાથ મંદિરને લઈને અને અંબાજી મંદિરને લઈને સાધુઓનો જે વિવાદ ચાલી રહ્યો છે, તેમાં ભૂતનાથ મંદિરના મહંત અને જૂના અખાડાના જે સંત કહેવાય છે તે મહેશગીરીને પ્રયાગરાજમાં જે મહાકુંભ ચાલી રહ્યો છે તેમાં માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે। મહેશગીરી સિવાય અન્ય 5 જેટલા સંતો છે તેની સામે જે છે કાર્યવાહી કરવામાં આવી છે। ગત 26 તારીખના રોજ જે છે તે સાધુ સંતોની મીટિંગ મળી હતી, જૂના અખાડાના પરિષદ યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। દિલ્હી ખાતે જે યોજાયેલી આ પરિષદમાં જે નિર્ણય લેવાયો છે તેની પુષ્ટિ હરિગીરી બાપુ દ્વારા કરવામાં આવી છે। ટેલિફોનિક માહિતી આપવામાં આવી છે અને ખાસ કરીને જે રીતે નિર્ણય લેવામાં આવે છે તે મોટો નિર્ણય કહેવામાં આવે છે। મહેશગીરી છે તે કુંભના મેળામાં પ્રવેશ કરી નહીં શકે અને એ સિવાયના અન્ય જે 4 સાધુઓ છે તે પણ કુંભ મેળામાં પ્રવેશ કરી નહીં શકે અને શાહી સ્નાનથી તેઓ વંચિત રહેશે। જી બિલકુલ કેતન।